મોરબીમાં 13.40 લાખની ચોરી મામલે પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે અને એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ બાબતે આજે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે શું કહ્યું ડીવાયએસપીએ જુઓ. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી સનાડા ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સતેશ્વર મહાદેવની બાજુમાં રહેતા હસમુખભાઈ લક્ષ્મણભાઈ કોઠિયા નામના રહેવાસીએ સિટી એ ડિવિઝન આવીને ફરિયાદ લખાવી હતી કે એમના એક થેલામાં રોકડા રૂપિયા 3,20,000 અને 10,20,000ના દાગીના જે કરેલો થેલો હતો એ ગુમ થયેલ છે. અને એમને એવી શંકા હતી કે એમના ઘરે જે કામ કરવા માટે કડિયા મજૂરો આવી રહેલ છે એમાંથી કોઈ એને ચોરી ગયેલ હશે. આવા શકના આધારે ફરિયાદ લખવામાં આવી હતી અને મોરબી સિટી એ ડિવિઝનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. અને આ ગુનાની તપાસ છે આર.એસ. પટેલ પીઆઈ જાતે ચલાવી રહ્યા હતા. અને તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. જે દરમિયાનમાં બાતમી મળતા એમને સીસીટીવીની તપાસ દરમિયાન ઓનલાઈન જણાવ્યું કે આ કામે છે એ મજૂરો જ ચોરી કરીને ગયા છે. અને મજૂરોમાં રાકેશ સન ઓફ વાઘુભાઈ ભીલાભાઈ નીનામા, મુકેશ વાઘુભાઈ ભીલાભાઈ નીનામા અને જ્યોતિબેન રાકેશ વાઘુભાઈ નીનામા, આ 3 આરોપીઓ ભેગા મળી અને આ થેલાની ચોરી કરેલી હતી. અને એમાં એનો મુદ્દામાલ છે એ લઈને જતા રહેલા હતા. તેથી ચોરને પકડી અને મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને આ કામે ગુનાને ડિટેક્ટ કરેલ છે. એકચ્યુઅલી છે એ મકાનમાં જ્યારે સામાન ફેરવ્યો નવા મકાનમાં ત્યારે જે જૂનો મકાન હતો એમાં થેલો ભૂલાઈ ગયેલો હતો. અને મકાનનો સામાન ટ્રાન્સફર કરતી વખતે જે થેલો ભૂલાઈ ગયો એ આ લોકોને પાછળથી યાદ આવ્યું કે અમારો થેલો છે એ ભૂલાઈ ગયો છે. અને એ થેલાની તપાસ કરતાં એમને માલુમ પડ્યું કે જે સામાન ટ્રાન્સફર કરવા માટે મજૂરો આવ્યા હતા એમાંથી કોઈ ચોરી કરીને લઈ ગયો હશે.